હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ ચાલે તમારી પ્રિપરેશન? 10thની જોરદાર ચાલતી હશે, બરાબર? આજે આપણે છે 10thનું છે એનું કેમેસ્ટ્રી જે છે એનું ફાઉન્ડેશન છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફાઉન્ડેશન છે એની અંદર આપણે છે અત્યારે કાર્બનિક રસાયણશાસ્ત્રથી સ્ટાર્ટ કરીએ છીએ. ઓર્ગેનિક કેમેસ્ટ્રી કહેવામાં આવે છે એને આપણે ગુજરાતીમાં કાર્બનિક રસાયણશાસ્ત્ર, ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઓર્ગેનિક કેમેસ્ટ્રી. કાર્બનિક રસાયણશાસ્ત્ર કોને કહેવાશે? કે કાર્બન સાથે જે કાર્બન અથવા તો કાર્બનના જે સંયોજનો છે એનો આપણે અભ્યાસ કરીએ અને કાર્બનિક રસાયણશાસ્ત્ર કહેવામાં આવે છે. કાર્બન છે તેમાંથી મિથેન બને તો એનો અભ્યાસ કરીએ તો એ કાર્બનિક રસાયણશાસ્ત્ર કહેવાય. ગ્લુકોઝ બને C6H12O6 તો એનો અભ્યાસ કરીએ તો એને શું કહેવામાં આવે છે? કાર્બનિક રસાયણશાસ્ત્ર. તો આપણે આ ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એ સ્ટાર્ટ કરીએ છીએ તો એના માટે આપણે એક છે ખાસ ઇલેક્ટ્રોન રચના આપણને આવડવી જોઈએ. તો આપણે અહીંયા જે છે તત્વની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધી જે છે તમે અભ્યાસ કરતા હતા કક્ષા કહેતા હતા, હવે આપણે અભ્યાસ કરવાનું છે કક્ષકો. તો બેની વચ્ચેનો તફાવત છે મુખ્ય કક્ષા અને કક્ષકો વચ્ચેનો આ રીતે. તો આપણે કક્ષા એટલે પરમાણુ છે એના કેન્દ્રની અંદર શું આવેલું હશે? પ્રોટોન અને ન્યુટ્રોન. પરમાણુના કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગ ઉપર જે પરિભ્રમણ કરતું હોય એને આપણે શું કહીએ છીએ? કક્ષા. આ રીતે આ જે છે ને શું કહેશું? કક્ષા. બીજું આવશે કક્ષક. કેન્દ્રમાં શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. કેન્દ્રની આજુબાજુ છે ઇલેક્ટ્રોન છે આ રીતે ફરતા હોય. તો કક્ષા છે એની અંદર શું થશે? પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ માર્ગ ઉપર વર્તુળાકાર ભાગ ઉપર ગતિ કરતું હોય એને શું કહેવામાં આવે છે? કક્ષા. એક ચોક્કસ પરિપથ હશે, એક ચોક્કસ પથ ઉપર છે એ ફરતું હોય એને આપણે શું કહીએ છીએ? કક્ષા. અને પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના હોય એને શું કહીએ છીએ? કક્ષક. આ ચોક્કસ છે એની અંદર ફરતું હશે એટલે આને શું કહેવામાં આવશે? કક્ષા. અને અહીંયા કક્ષક એટલે પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એને શું કહેવામાં આવે છે? કક્ષક. હું તમને એમ કહું કે સાંજે 5 વાગે હું સ્વામિનારાયણ મંદિર પાસે હોઈશ તો 5 વાગે સ્વામિનારાયણ મંદિરની આજુબાજુ ગમે ત્યાં હો, મંદિરની અંદર હો, બહાર હોય, ત્યાં આપણે છે નાસ્તાનું જે છે પ્રેમવતી થયું છે ત્યાં આગળ હોય, ગમે ત્યાં આગળ હોઈ શકે. તો એ જે છે એ શું થઈ ગયું? કક્ષક થઈ ગયું. એમ કહું કે સાંજે 5 વાગે સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસે જ હું હોઈશ તો શું થઈ ગયું? કક્ષા. એક ચોક્કસ સ્થાન થઈ ગયું કે ત્યાં આગળ જ આપણે હોઈએ. તો આ એક ચોક્કસ છે પથની ઉપર છે ગતિ કરતું એને શું કહેશું? કક્ષા. અને આ રીતે હોય એની સંભાવના હોય આપણે શું કહીએ છીએ? કક્ષક. આ જે છે એ વર્તુળાકાર ભાગે જ હોય. આની અંદર જે છે કક્ષક છે એના જુદા જુદા આકાર છે એ લોકોએ સમજાવ્યા છે. તો હવે આપણે બેનો તફાવત જોઈ લઈએ તો પછી આપણે છે કક્ષા અને કક્ષક બેનો તફાવત ઉપરથી ઇલેક્ટ્રોન રચના છે અભ્યાસ કરશું. ક્લિયર? પહેલું કક્ષા અને કક્ષક. કક્ષા એટલે શું થશે? ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આજુબાજુ ચોક્કસ છે ભાગ ઉપર વર્તુળાકાર ભાગ ઉપર ગતિ કરે એને શું કહેવામાં આવશે? કક્ષા. અને કક્ષક એટલે શું થશે? પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાને આપણે શું કહીએ છીએ? કક્ષક. ક્લિયર? કક્ષા અને કક્ષકો. ઇલેક્ટ્રોન એ કેન્દ્રની ફરતે ચોક્કસ વર્તુળાકાર ભાગમાં ગતિ કરે છે જે ભાગને કક્ષા કહેવામાં આવે છે. ચોક્કસ વર્તુળાકાર ભાગમાં આ રીતે ગતિ કરતું એને આપણે શું કહીએ છીએ? કક્ષા કહીએ છીએ. કેન્દ્રની ફરતે કક્ષામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવતા વિસ્તારને શું કહેવામાં આવે છે? કક્ષક. આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાને શું કહીએ છીએ? કક્ષક. આ રીતે એસ કક્ષક કીધું છે એમાં આ રીતે ત્રિપરિમાણીય રચના હશે. વર્તુળાકાર આ રીતે ઇલેક્ટ્રોન છે ફરતો હશે. કક્ષા. કક્ષા સમતલમાં ઇલેક્ટ્રોનની ગતિ દર્શાવે છે. કક્ષા છે ચોક્કસ છે આ રીતે સમતલમાં જ ખાલી ઇલેક્ટ્રોનની ગતિ દર્શાવે છે. કક્ષક છે એ શું થશે? 3Dમાં ઇલેક્ટ્રોનની ગતિ દર્શાવે છે. આ રીતે ત્રિપરિમાણીય રચના છે એ દર્શાવે છે.
કક્ષા ઇલેક્ટ્રોનનો ચોક્કસ માર્ગ છે એ દર્શાવે છે. કક્ષક ઇલેક્ટ્રોનનો ચોક્કસ માર્ગ છે એ દર્શાવતું નથી. બધી જ કક્ષાઓ વર્તુળાકાર હોય છે. આની અંદર બધી જ કક્ષાઓ છે કેવી કીધી છે? વર્તુળાકાર હોય છે. અહીંયા જે છે કક્ષકો જુદા જુદા આકાર ધરાવે છે. એસ કક્ષક એ ધન આકાર ધરાવે છે, એ છે ધનની પણ કેવું થશે? વર્તુળાકાર ધરાવે છે આ રીતે. પી કક્ષક છે એ કેવો આકાર દર્શાવે છે? ડમ્બેલ આકાર છે એ દર્શાવે છે. જો આ રીતે આપણે આકૃતિમાં દર્શાવ્યું છે. આ કક્ષા એટલે એની અંદર વર્તુળાકાર જ ઇલેક્ટ્રોન છે એ ફરતા હશે. આ જે છે એસ કક્ષક છે એટલે ત્રિપરિમાણમાં આ રીતે ઇલેક્ટ્રોન છે એ ફરતો હશે. આ જે છે કઈ કક્ષક થશે? પી કક્ષક. 3 પ્રકાર છે, પીએક્સ, પીવાય અને પીઝેડ. એની અંદર પી કક્ષક છે એનો આકાર જે છે એ કેવો થાય છે? ડમ્બેલ આકાર છે એ લોકોએ દર્શાવેલું છે. અને હજી એક કક્ષક છે ડી કક્ષક. તો ડી કક્ષક છે એનો આકાર છે આ રીતે ડબલ ડમ્બેલ આકાર છે જોવા મળે છે. 2 ડમ્બેલ જોવા મળે એટલે એને આપણે શું કહીએ છીએ? ડબલ ડમ્બેલ. તો આ જે છે એ ડી કક્ષક છે. મેઇન તફાવત આની અંદર ખાલી વર્તુળાકાર સમતલમાં જ કીધું છે. આ કેવું આવશે? ત્રિપરિમાણમાં. એસ કક્ષક છે આ રીતે વર્તુળાકાર હોય, પી કક્ષક છે એ ડમ્બેલ આકાર હોય, ડી કક્ષક છે એ કેવું થશે? ડબલ ડમ્બેલ આકાર છે એ થશે. એફ કક્ષક છે એનો આકાર છે હજી કાંઈ શોધાણો નથી. તમે કોઈ છે એ સંશોધન કરીને શોધો તો આકાર છે આપણને ખબર પડશે. આની અંદર ઇલેક્ટ્રોન છે આપણે જૂની ગોઠવણી કરતા હતા 2, 8, 18, 32 એ રીતે આપણે ઇલેક્ટ્રોન છે ગોઠવતા હતા. અહીં આપણે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન છે ગોઠવવાના છે. એસ, પી, ડી અને કઈ આવશે? એફ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે ગોઠવવાના છે. ક્લિયર? કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ગોઠવતા તમને આવડે છે. ધારો કે આપણે કાર્બનિક રસાયણ છે તો કાર્બન માટે અભ્યાસ કરવાનો છે તો કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક શું થશે? 6. કોઈ પણ તત્વનો જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે આવેલા હશે. સામાન્ય સ્થિતિમાં જો ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે તો સંખ્યામાં ફેરફાર થાય, પણ સામાન્ય સ્થિતિની અંદર જેટલો એનો પરમાણુ ક્રમાંક હોય એટલા જ એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે આવેલા છે. કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક આપણે 6 કીધો તો કાર્બન પાસે છે કેન્દ્રમાં 6 પ્રોટોન અને 6 શું આવેલું હશે? ન્યુટ્રોન. હવે એની અંદર આપણે ઇલેક્ટ્રોન છે એ ગોઠવીએ છીએ, કક્ષામાં ગોઠવીએ છીએ, તમને આવડે છે એટલા માટે. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2. તો આ રીતે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે? 2. બીજી કક્ષામાં ટોટલ છે એ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? 8. પણ કાર્બન પાસે પરમાણુ ક્રમાંક 6 છે એટલે 6 પ્રોટોન, 6 ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એ 6 જ ગોઠવવાના હોય. તો 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં અને 4 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં. તો બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? 4. તો કાર્બનને હવે 4 ઇલેક્ટ્રોન છે એ જોવે છે. એ મેળવે તો 8 ઇલેક્ટ્રોન થઈ જાય તો આ કક્ષા પૂર્ણ ભરાઈ ગઈ અને છે એ પોતે છે એ કેવું થઈ જશે? સ્થાયી. અષ્ટકનો નિયમ કહેવાય કે એ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થવાનો પ્રયત્ન કરશે? 8 ઇલેક્ટ્રોન. એ બધું આપણે પછી અભ્યાસ કરશું. પણ આ જે છે એ કક્ષા પહેલામાં 2 કાર્બનના ગોઠવાડા અને બીજામાં 4. તો આ રીતે કોઈ પણ પરમાણુ છે એની અંદર કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે આપણે આ રીતે કરશું. હવે આપણે તો કયો અભ્યાસ કરવાનો છે? કક્ષક. તેનો અભ્યાસ છે આપણે કરીએ. પરમાણુમાં કક્ષકોની ગોઠવણી. પરમાણુમાં કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આઉબાઉના નિયમ પ્રમાણે, પાઉલીના નિષેધના નિયમ પ્રમાણે અને હુન્ડના નિયમ પ્રમાણે થાય છે. અહીં આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ 3 નિયમ પ્રમાણે થાય છે. એમાંથી આપણે આજે આઉબાઉ અને છે આઉબાઉનો એક નિયમ છે અભ્યાસ કરશું, પછી હુન્ડનો નિયમ છે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ થશે. તો અહીંયા જે છે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે આઉબાઉના સિદ્ધાંત પ્રમાણે, પાઉલીના સિદ્ધાંત પ્રમાણે અને હુન્ડના નિયમના સિદ્ધાંત પ્રમાણે થાય છે. બરાબર? તમે ઘરે જઈને એકલા એકલા બોલજો આઉબાઉ. બરાબર? મજા આવે એવું છે. પાઉલીનો સિદ્ધાંત છે અને ત્રીજો કયો છે? હુન્ડનો નિયમ છે. તો હવે આપણે કક્ષકો છે એની અંદર ગોઠવણી છે ઇલેક્ટ્રોનની શીખી લઈએ. તો કક્ષકોની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. હવે ખાસ ધ્યાન રાખજો, કક્ષકો જે છે આપણે કઈ કીધી? એસ, પી, ડી અને એફ.
એસ કક્ષક છે એનો આકાર કેવો થશે? વર્તુળાકાર, ત્રિપરિમાણમાં ફૂટબોલના બોલની જેમ ઇલેક્ટ્રોન છે ફરતો હોય. પી કક્ષક છે એનો આકાર છે કેવો થશે? ડમ્બેલ આકાર થશે. અને ડી કક્ષક છે એનો આકાર છે કેવો થશે? ડબલ ડમ્બેલ આકાર થશે. અને એફ કક્ષક છે એનો આકાર છે એ શોધાણો નથી. તો અહીંયા આપણે કક્ષકો છે એના પ્રકાર છે લખી નાખીએ. કક્ષકો તો એની અંદર જે છે મુખ્ય કઈ આવશે? એસ, પી, ડી અને એફ. મુખ્ય કઈ કક્ષકો છે? એસ, પી, ડી અને એફ. દરેક કક્ષક છે એની અંદર ચોક્કસ ઇલેક્ટ્રોન છે એ ભરાય. આપણે કક્ષામાં કેમ 2, 8, 18 લેતા હતા, એવી રીતે કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા છે નિશ્ચિત હોય. તો એસ કક્ષક છે, કોઈ પણ એસ કક્ષક આવે તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે એ ગોઠવાય? 2. પી કક્ષકમાં કેટલા ગોઠવાશે? 6. ડી કક્ષકમાં 10. એફ કક્ષકમાં 14. તો આ રીતે યાદ રાખવાની છે. મુખ્ય કક્ષકો કઈ આવશે? એસ, પી, ડી, એફ. એમાં ઇલેક્ટ્રોન છે કેટલા ગોઠવાશે? 2, 6, 10, 14. ક્લિયર? આટલો ક્રમ યાદ હોવો જોઈએ. મુખ્ય કક્ષકો કઈ છે? એસ, પી, ડી, એફ. ઇલેક્ટ્રોન કેટલા ગોઠવાય? 2, 6, 10, 14. ક્લિયર? હવે એસ કક્ષકો છે કેટલી છે એ આપણે લખી નાખીએ. એસ કક્ષકો છે આ રીતે છે: 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s, 8s. ટોટલ કેટલી કક્ષકોમાં આપણે છે એના નામ આપ્યા છે? 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s અને 8s. એસ કક્ષકો છે એ બનશે. કોઈ પણ એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 ઇલેક્ટ્રોન છે એ ગોઠવાઈ શકે. હવે પી કક્ષક અહીંયા મૂકી દઈએ. અહીંથી સ્ટાર્ટ થશે 2p, 3p, 4p, 5p, 6p, 7p. હજી એક એક સ્થાન છે મૂકી દઈએ. 3d, 4d, 5d, 6d. એક એક સ્કીપ કરી દઈએ. 4f અને 5f. ક્લિયર? તો આટલી કક્ષકો છે આપણી પાસે થઈ. મુખ્ય કક્ષકો કઈ કીધી? એસ, પી, ડી, એફ. ઇલેક્ટ્રોન છે કોઈ પણ એસ કક્ષકમાં કેટલા ગોઠવાશે? 2. પી કક્ષકમાં 6, ડી કક્ષકમાં 10 અને એફ કક્ષક છે એની અંદર 14 ઇલેક્ટ્રોન છે એ ગોઠવાશે. એસ કક્ષક છે એની અંદર 1s થી 8s. પી ની અંદર અહીંયા ઉપર નીચે એક એક નહીં આવે. 2p, 3p, 4p, 5p, 6p, 7p. એક એક મૂકી દેવાના. 3d, 4d, 5d, 6d. એક એક મૂકી દઈએ. 4f અને 5f. તો આટલી બધી કક્ષકો છે એ આપણી પાસે થઈ ગઈ. હવે આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવવાના એનો ક્રમ છે આપણે નક્કી કરવાનો. તો અહીંયા ઇલેક્ટ્રોન છે કઈ કક્ષામાં ગોઠવાશે આના ઉપરથી આપણે નક્કી કરવું છે. તો એને આપણે આ રીતે ઉપરથી નીચે એરો આપતા જઈએ. થઈ ગયું? ઉપરથી નીચે છે આપણે ક્રમમાં લખવાનું. તો આ રીતે થશે. 1s પહેલી કઈ આવશે? 1s. પછી 2s. પહેલા હું ખાલી ક્રમ લખું. 1s. પછી કયું આવશે? 2s. આ રીતે ઉપરથી નીચે આવવાનું. 1s પછી 2s પછી કયું આવશે? 2p અને 3s. ખાસ ધ્યાનથી જોજો. 2p અને 3s. 3p અને 4s. 4s.
3D 4p અને 5s ઉપરથી નીચે આ ક્રમ જ આવવાનો, આપણે એની અંદર છે એ ફેરફાર નહીં કરવાનો. 3D 4p અને 5s 3D 4p અને 5s. પછી કઈ આવશે 4D 5p અને 6s 4D. પછી 5p અને 6s 6s. પછી 4f 5D 6p 7s 5f 6D 7p 8s. ઓકે, તો આ રીતે છે એનો ક્રમ છે નક્કી થાય. અહીંયા 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d 7p 8s. તો આ જે છે એનો શું થઈ ગયો, ક્રમ છે નક્કી થઈ ગયો. હંમેશા ઇલેક્ટ્રોન છે આ ક્રમની અંદર જ ગોઠવાશે, એ કોઈ એની અંદર ફેરફાર નહીં કરે. આપણે જે છે આપણે ડિસિપ્લિન નથી રાખતા, ગમે ત્યાં બેસી જઈએ. અમુક સ્ટુડન્ટ અહીંયા ફર્સ્ટ બેન્ચે બેસે, અમુક વચ્ચે બેસે, અમુક છેલ્લે બેસે. પણ આની અંદર ફિક્સ છે કે ઇલેક્ટ્રોન છે આ ક્રમની અંદર જ ગોઠવાશે. હવે અહીંયા જે છે એ લોકો આ રીતે દર્શાવે છે કે ઇલેક્ટ્રોન છે 1s છે એના કરતાં 2s છે એની શક્તિ છે કેવી છે, વધારે છે. 2s કરતાં 2p ની વધારે, 3s ની વધારે, 3p ની વધારે, 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d 7p અને 8s. તો સૌથી ઓછી શક્તિ ગ્રેટર ધેનની નિશાની છે, એટલે આ શું દર્શાવે છે કે સૌથી ઓછી શક્તિ છે એ કોની છે, 1s ની, અને સૌથી વધારે શક્તિ છે એ કોની આવશે, 8s ની. કઈ રીતે એ સમજાવું તમને. પરમાણુ છે એના કેન્દ્રની અંદર છે એ શું આવેલું હશે, પ્રોટોન. પ્રોટોન છે કયો વીજભાર ધરાવતો હોય, ધન વીજભાર. ન્યુટ્રોન છે એ તો કેવું હશે, તટસ્થ, એમાં તો કોઈ વીજભાર હોય નહીં. પ્રોટોન છે એને કયો વીજભાર હશે, ધન વીજભાર. પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન છે આ રીતે વર્તુળાકાર ભાગ ઉપર છે ફરતો હશે, અથવા તો અહીંયા આપણે કક્ષક છે એટલે એનો આકાર છે નક્કી હોય નહીં. આ રીતે વર્તુળાકાર અથવા તો ડંબેલાકાર અથવા તો ડબલ ડંબેલાકારની અંદર છે ઇલેક્ટ્રોન છે ફરતો હોય. ઓકે, હવે ઇલેક્ટ્રોન છે અહીંયા ફરતો હોય તો આ 1s કક્ષા જે છે એ પરમાણુના કેન્દ્રની સૌથી નજીક છે. પરમાણુના કેન્દ્રની સૌથી નજીક હોય અને આ જે કક્ષા છે 1s કક્ષક એની અંદર શું આવેલું હશે, ઇલેક્ટ્રોન, એટલે કયો હશે, ઋણ વીજભાર. આ ધન વીજભાર અને ઋણ વીજભાર એટલે બંને વચ્ચે શું થાય, આકર્ષણ થાય, કહી શકાય. એટલે તો ખબર પડે, વિરુદ્ધ વીજભાર હોય એટલે બંને વચ્ચે શું થાય, આકર્ષણ થાય. તો આ કેન્દ્રના પ્રોટોન અને આ કક્ષકના ઇલેક્ટ્રોન બંને વચ્ચે શું થશે, આકર્ષણ થશે. તો આ જે પહેલી 1s કક્ષક છે પરમાણુના કેન્દ્રની સૌથી નજીક છે. નજીક છે એટલે એનું અંતર છે કેવું છે, ઓછું છે. અંતર ઓછું હોય તો એનું આકર્ષણ બળ છે કેવું આવશે, વધારે આવે. આકર્ષણ બળ વધારે આવે તો એની ઉર્જા છે કેવી થશે, ઓછી થશે. કારણ કે આકર્ષણમાં ઉર્જા વપરાઈ જાય એટલે એની ઉર્જા છે કેવી થશે, ઓછી થશે. પછી 2s કક્ષા આવે તો એનું કેન્દ્રથી અંતર છે એ શું થશે, વધશે 2s નું. તો કેન્દ્રથી અંતર છે એ વધે, તો અંતર વધે તો એનું આકર્ષણ બળ છે એ શું થશે, ઘટશે, તો ઉર્જા છે એ શું થશે, વધશે. તો 8s કક્ષા છે એ તો સૌથી દૂર છે, તો એનું કેન્દ્રથી છે એ ઘણું બધું અંતર છે, તો એનું આકર્ષણ બળ છે કેવું હશે, ઓછું હશે, ઉર્જા છે એ શું થશે, વધશે. તો પરમાણુના કેન્દ્રથી જેમ અંતર છે એ કક્ષકનું અથવા ઇલેક્ટ્રોનનું અંતર છે એ વધે એમ એનું આકર્ષણ બળ ઘટે, ઉર્જા છે એ શું થશે, વધશે. જો હું સિમ્પલ સમજાવું, હું છે એ કેન્દ્ર છે અને પ્રોટોન છે ધન વીજભાર છે, ફર્સ્ટ બેન્ચ છે આ ઇલેક્ટ્રોન, ફર્સ્ટ કક્ષક છે ઓર્બિટલ કહેવાય, ફર્સ્ટ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે અહીંયા ગોઠવાયેલા છે. આ જે સ્ટુડન્ટ છે એ શું થશે, અહીંયા હું કેન્દ્ર છું, પ્રોટોન કહીએ છીએ, હું સર છું અને અહીંયા સ્ટુડન્ટ છે. તો ફર્સ્ટ બેન્ચના સ્ટુડન્ટ છે આમ જ છે લેક્ચર એટેન્ડ કરતા હોય
એને ખબર છે કે અહીંયાથી સર છે ગમે ત્યારે છે ઝપટ છે મારશે. તમારી બે વચ્ચેનું અંતર છે એ કેવું છે? ઓછું છે. તો આકર્ષણ બળ છે એ કેવું હશે? વધારે. અને એની ઉર્જા છે કેવી હશે? ઓછી હશે. પછી 2s 2p 3s લાસ્ટ બેન્ચ છે આપણે એને 8s કહીએ. તો લાસ્ટ બેન્ચના સ્ટુડન્ટ અને મારી વચ્ચે ઘણું બધું અંતર છે. તો બે વચ્ચેનું અંતર છે એ વધે તો આકર્ષણ બળ છે એ શું થશે? ઘટશે. આકર્ષણ બળ ઘટે તો એની ઉર્જા કેવી હશે? વધારે. એ ત્યાં બેઠો બેઠો આજુબાજુવાળાને ડિસ્ટર્બ કરતો હશે, કારણ કે એની ઉર્જા વધી જાય, કારણ કે એને ખબર છે કે સર ત્યાં સુધી પહોંચશે જ નહીં. તો અહીંયા જે છે સેમ આપણે અહીંયા નિયમ લાગુ પાડીએ છીએ કે પ્રોટોન અને આ ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન અને કક્ષક વચ્ચેનું અંતર છે જેમ વધે એમ આકર્ષણ બળ ઘટે. અંતર જેમ વધે એમ આકર્ષણ બળ છે એ શું થશે? ઘટશે. એમ એની ઉર્જા છે એ વધશે. એનાથી ઊંધું કહી શકાય, જેમ એનું અંતર છે એ ઘટે એમ આકર્ષણ છે એ શું થશે? વધશે. એમ એની ઉર્જા ઘટશે. તો આના ઉપરથી એવું કહી શકાય કે 1s ની ઉર્જા છે એ સૌથી ઓછી, 8s ની ઉર્જા કેવી થશે? સૌથી વધારે. MCQમાં કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયું છે કઈ કક્ષક છે એની ઉર્જા સૌથી ઓછી હોય, તો કક્ષકની સૌથી ઓછી આવશે 1s અને સૌથી વધારે કોની આવશે? 8s. શું થાય? જેમ અંતર છે એમ વધે એમ એનું આકર્ષણ બળ ઘટે એમ એની ઉર્જા છે એ વધશે. ક્લિયર? સાવ સિમ્પલ છે. તો સમજાઈ ગયું આટલું? ફરીવાર હું કક્ષકો સમજાવું છું, પછી એનો ક્રમ છે આપણે યાદ રાખશું. ગ્રેટર દેનની સાઇન છે એ શું દર્શાવે છે? આમ જતા જઈએ 1s થી 8s ઉર્જા શું થશે? વધશે. સૌથી ઓછી શક્તિ ધરાવતી અથવા ઉર્જા ધરાવતી કક્ષક કઈ આવશે? 1s. અને સૌથી વધારે ઉર્જા ધરાવતી કક્ષક છે કઈ આવશે? 8s. ક્લિયર? તો ફરીવાર આપણે જોઈ લઈએ. તમે લોકો મારી સાથે છે હવે લખતા જાજો, બરોબર? એટલે તમને આવડી જાય. કક્ષકો લખતા જાજો, નોટ ડાઉન કરતા જાજો. મુખ્ય કક્ષકો આપણે કઈ કીધી છે? S, P, D અને F. S, P, D અને F. ઇલેક્ટ્રોન S કક્ષકમાં 2, P માં કેટલા આવશે? 6, D માં 10, F માં 14. ક્લિયર? એટલું તો તમને યાદ રહી જ જવું જોઈએ. મુખ્ય કક્ષકો કઈ આવશે? S, P, D અને F. ઇલેક્ટ્રોન છે કોઈ પણ S કક્ષક કે એટલે કેટલા ગોઠવાશે? 2. P કક્ષક કે એટલે 6, D કક્ષક કે એટલે 10, F કક્ષક કે એટલે 14. ઓકે? હવે એને આપણે ભાગ પાડીએ. સબસેલ કહેવાય. 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s, 8s. બંને બાજુ એક એક છે. 2p, 3p, 4p, 5p, 6p, 7p. એક એક છે એ મૂકી દેવાની. 3d, 4d, 5d, 6d. એક એક સ્કીપ કરી દેવાની, છોડી દેવાનું. 4f અને 5f. ઓકે? એટલી કક્ષકો થઈ ગઈ. હવે એનો ક્રમ. ક્રમ માટે આપણે શું કીધું? ઉપરથી નીચે એરો આપવાનો. અહીંયાથી સ્ટાર્ટ થશે 1s.
પછી 2s, પછી ઉપરથી જ નીચે આવવાનું 2p, 3s, 3p, 4s, પછી 3d, 4p, 5s, 3d, 4p, 5s, પછી 4d, 5p, 5p અને 6s. 4f, 5d, 6p, 7s, 5f, 6d, 7p, 8s. ક્લિયર? ગ્રેટર ધેનની સાઇન છે એ શું દર્શાવે છે? એની અંદર ઉર્જાનો શું થશે? વધારો. 1s છે એની ઉર્જા કેવી હશે? સૌથી ઓછી. 8s છે એની કેવી થશે? સૌથી વધારે. ક્લિયર? આટલું સમજાઈ ગયું? આ જે છે એ આપણે કક્ષકો થઈ ગઈ. હવે અવબાવનો સિદ્ધાંત મેં કીધું કે આપણે અભ્યાસ કરવાનો છે. કયો અભ્યાસ કરવાનો છે? અવબાવનો સિદ્ધાંત. અવબાવનો સિદ્ધાંત છે એ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન છે એની ગોઠવણી કરવાની છે. તો અવબાવના સિદ્ધાંતની અંદર એ લોકો એ રીતે કીધું છે કે ઇલેક્ટ્રોન હંમેશા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાય છે, ત્યારબાદ વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાશે. સૌપ્રથમ ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? ઓછી ઉર્જા ધરાવતી કક્ષક. ઓછી ઉર્જા ધરાવતી કક્ષક કઈ છે? 1s. 1s ભરાઈ જાય પછી ક્યાં જશે? 2s. 2s ભરાઈ જાય પછી ક્યાં આવશે? 2p. 2p ભરાઈ જાય પછી ક્યાં આવશે? 3s. ઇલેક્ટ્રોન આ ક્રમમાં જ ગોઠવાશે. એની અંદર એના માટે કયો નિયમ કીધો છે? અવબાવનો સિદ્ધાંત. ઇલેક્ટ્રોન હંમેશા પહેલા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાશે, ત્યારબાદ વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં ક્રમશઃ ગોઠવાય છે. એટલે પહેલું 1s પછી ક્યાં આવે? 2s. 2s પછી 2p. ક્રમમાં જ ઇલેક્ટ્રોન છે ગોઠવાશે. બહુ ડિસિપ્લિન વાળો છે, આપણા જેવો નથી ગમે ત્યાં બેસી જાય. એ આ ક્રમની અંદર જ ઇલેક્ટ્રોન છે ગોઠવાશે. ક્લિયર? અને એક આગળનો નિયમ આપણને યાદ છે, કોઈ પણ એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? વધારેમાં વધારે 2. પી કક્ષકમાં 6, ડી કક્ષકમાં 10 અને એફ કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન છે ગોઠવાશે. ક્લિયર? અવબાવના સિદ્ધાંતની અંદર આપણે શું કીધું? ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં ગોઠવાય? ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં, ત્યારબાદ ક્રમશઃ ઉર્જામાં છે વધારો થતી કક્ષકમાં ગોઠવાશે. ક્લિયર? એટલે 1s થી ચાલુ કરીને આપણે આગળ જવાનું, કારણ કે એ બાજુ ઉર્જા છે એ શું થશે? વધશે. ક્લિયર? જોઈ લઈએ હવે આપણે રચના. ખાસ ધ્યાન રાખજો, આ ખૂબ અગત્યનો ટોપિક છે. એટલે મેં ફાઉન્ડેશનમાં સૌથી પહેલા કીધું છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી મારે સ્ટાર્ટ કરવા માટે આની જરૂર પડશે. 10મું, 11મું, 12મું ત્રણેય ધોરણની અંદર આ તમને ઇલેક્ટ્રોન રચના આવડવી જ જોશે. દરેક જગ્યાએ એની જરૂર પડશે. ઓર્ગેનિકમાં તો પડશે, ઇનઓર્ગેનિકમાં એની જરૂર તો પડશે જ. હવે આપણે હાઇડ્રોજનથી સ્ટાર્ટ કરીએ. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક કયો થશે? 1. મેં કીધું કે જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા પ્રોટોન, ન્યુટ્રોન અને એટલા જ શું હશે? ઇલેક્ટ્રોન. પણ એમાં એક એક્સેપ્શનલ કેસ છે કે હાઇડ્રોજન છે એની અંદર એક પ્રોટોન હોય, ન્યુટ્રોન નહીં હોય, 0 હોય અને એક ઇલેક્ટ્રોન હોય. બાકી બધા તત્વોની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? સમાન. એક્સેપ્શનલ છે. કયું છે? હાઇડ્રોજન. આવર્ત કોષ્ટકમાં. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 1. હવે પહેલી કક્ષા જે છે કઈ છે આપણી પાસે? S. તો અહીંયા પહેલો ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષામાં ગોઠવાશે? 1s માં. આ રીતે છે ઇલેક્ટ્રોન હંમેશા પહેલા ક્યાં ગોઠવાશે? ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં, ત્યારબાદ વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં ક્રમશઃ છે એ ગોઠવાશે. તો પહેલો ઇલેક્ટ્રોન છે 1s માં આવે તો એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આ રીતે કક્ષક છે આપણે 1s અને ઇલેક્ટ્રોન અહીંયા ઉપર લખાય એટલે શું લખાશે? 1s1. આ રીતે લખાય. તો હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના છે એ શું થશે? 1s1.
બીજો તત્વ આવર્ત કોષ્ટકમાં કયું આવશે? હિલિયમ. એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. તો ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2. 2 ઇલેક્ટ્રોન આવી ગયા. તો આ જે છે 1sમાં એસમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે? 2. હવે હિલિયમ પછી લિથિયમ લઈએ, 3 નંબર. તો 1sમાં તો કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે? 2 જ. હવે વધારાનો ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે? આગળની કક્ષકમાં. તો આગળની કક્ષક કઈ છે? 2s. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એ 1sમાં આવ્યા અને વધારાનો એક ઇલેક્ટ્રોન છે એ કોની અંદર જશે? 2sમાં. વધારાનો ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષામાં જશે? 2s. ઇલેક્ટ્રોન છે એ ક્રમશઃ ગોઠવાશે. એટલે 1s છે એ સંપૂર્ણ ભરાઈ ગઈ, એમાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા. તો નવો ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં જશે? 2sમાં. તો 1s2 2s1. 2 વત્તા 1 3 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઉપરથી એક સરવાળો કરી નાખીએ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડે. હવે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, પરમાણુ ક્રમાંક 4. 1s2 2s2. બોરોન 5 નંબર. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 5. કોઈ પણ એસ કક્ષકમાં તો કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? 2 જ. એટલે અહીંયા 1s2 2s2. હવે 3 નહીં થાય, 5મો ઇલેક્ટ્રોન એની પછીની કક્ષકમાં ગોઠવાય. તો અહીંયા 2s છે એ ભરાઈ ગઈ. તો હવે નવો ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષામાં જશે? 2pમાં. 2s ભરાઈ ગઈ એટલે નવો ઇલેક્ટ્રોન છે 5મો ક્યાં જશે? 2pમાં. આ ક્રમમાં જ ગોઠવવાનો ને યાદ રાખવાનું, કોઈ પણ એસ કક્ષકમાં કેટલા આવશે? 2. પીમાં ક્યાં સુધી ભરાઈ શકે? 6. 6 થઈ જાય પછી પી પછીની એક કક્ષકમાં જવાનું. તો હવે 6 ઇલેક્ટ્રોન છે આની અંદર જ ગોઠવાતા જશે. બોરોન 5 નંબર. 1s2 2s2 2p1. થઈ ગયા 2 2 4 અને 5. કાર્બન 6 નંબર. 1s2 2s2 2p2. નાઇટ્રોજન કયો નંબર આવશે? 7. 1s2 2s2 2p3. ઓક્સિજન 8. 1s2 2s2 2p4. થયા 2 2 4 અને 4 8. પીમાં તો ક્યાં સુધી ગોઠવાશે? 6 સુધી ગોઠવાય. વધારે કેટલા આવશે? 6. એ ભરાઈ જાય, 6 થઈ જાય પછી નવી કક્ષા છે, કક્ષક છે આપણે. ફ્લોરિન 9 નંબર. 1s2 2s2 2p5. થઈ ગયા 9 ઇલેક્ટ્રોન. નિયોન 10 નંબર. 1s2 2s2 2p6. થઈ ગયું. સોડિયમ 11 નંબર. 1s2 2s2 2pમાં તો પી કક્ષક છે એટલે એમાં કેટલા આવે? વધારે 6. એટલે પી તો ભરાઈ ગઈ છે, એમાં 6 ઇલેક્ટ્રોન આવી ગયા. તો 2p6. 2p કક્ષક ભરાઈ ગઈ તો નવો ઇલેક્ટ્રોન જે છે એ કોની અંદર જશે? હવે એની પછીની કઈ કક્ષક આવશે? 3s. આ સંપૂર્ણ ભરાઈ ગઈ. તો નવો ઇલેક્ટ્રોન છે હવે શેમાં જશે? 3s કક્ષકમાં. તો આપણી 2p છે એ ભરાઈ ગઈ એટલે હવે ઇલેક્ટ્રોન ક્યાં જશે? 3sમાં. તો ઇલેક્ટ્રોન રચના આ ક્રમમાં જ જવાનું છે, બરોબર? 3s1. થઈ ગયા 11 ઇલેક્ટ્રોન. મેગ્નેશિયમ 12 નંબર. 1s2 2s2 2p6 3s2. એલ્યુમિનિયમ 13 નંબર. કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના છે? 13. 1s2 2s2 2p6. એસમાં તો 2 જ આવે કોઈ પણ એસ કક્ષકમાં. તો 2 આવ્યા એટલે એસ કક્ષક તો ભરાઈ ગઈ છે. તો હવે નવો ઇલેક્ટ્રોન છે આ 3s ભરાઈ ગઈ એટલે ક્યાં ઉમેરાશે? 3pમાં. તો હવે જે છે એ 3pમાં ઇલેક્ટ્રોન છે એ ગોઠવાશે. શું આવશે? 3p1. ક્લિયર? ઇલેક્ટ્રોન ગણી લેવાના.
સોરી 3s2 રહી ગયું ને વચ્ચે લખવાનું 3s2 અને એ ભરાઈ ગયો એટલે નવો ઇલેક્ટ્રોન ક્યાં આવશે 3p1 સરવાળો કરો તો 4 ને 6 10 12 અને કેટલા આવશે 13 તમને આવર્ત કોષ્ટક છે ને પહેલા 30 તત્વો યાદ હોવા જોઈએ અને એની ઇલેક્ટ્રોન રચના છે આવડવી જોઈએ ખાસ તત્વ છે એની તમને યાદ છે એ તો આવર્ત કોષ્ટક ચેપ્ટરમાં આવી ગયું છે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન નિયોન સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ એવી રીતે બરાબર તમારે 30 સુધી છે યાદ રાખવાના એના માટે કક્ષકો 30 ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યાં સુધી છે ને 3D કક્ષકો આપણે ભરાશે તો ત્યાં સુધીનો ક્રમે યાદ રાખી લઈએ એટલે કક્ષકોનો દરેક વખતે ચાર્ટ શીટ ડ્રો ન કરવો પડે તો કક્ષકો યાદ રાખી લઈએ અત્યારે મારી સાથે બોલતા જાજો એટલે યાદ રહી જાય 1s 2s 2p 3s 3p 4s 3d 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 કોઈ પણ એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે 2 પી કક્ષકમાં 6 ડી કક્ષકમાં 10 એફ કક્ષકમાં 14 ક્લિયર હવે આપણે ક્લોરીન લઈએ જાતે ટ્રાય કરજો તમે ક્લોરીન પરમાણુ ક્રમાંક છે કેટલો થશે 17 કરો ટ્રાય આવડશે જ આ જ ક્રમમાં જવાનું છે બરાબર યસ વેરી ગુડ ક્લોરીન 17 1s2 2s2 2p6 3s2 પીમાં તો કેટલા ગોઠવાય 6 તો હજી તો આપણે એક જ આવ્યો છે ને હવે કેટલા બાકી રહે છે 10 અને 2 12 તો 5 તો અહીં શું થઈ જશે 3p5 થઈ ગયું 1s2 2s2 2p6 3s2 3p5 કેલ્શિયમ 20 કરો ટ્રાય આ જ ક્રમમાં જવાનું છે બરોબર અને યાદ રાખવાનું એસ કક્ષકમાં 2 પીમાં 6 ડીમાં 10 એફમાં 14 થઈ ગયું 1s2 2s2 2p6 3s2 3p6 પીમાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન આવે 6 એટલે સંપૂર્ણ ભરાઈ ગઈ અને કેટલા થયા 4 ને 6 10 અને 2 12 12 અને 6 18 હજી આપણી પાસે 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા કારણ કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના છે 20 તો 3p છે આપણી પાસે ભરાઈ ગઈ તો હવે જે ઇલેક્ટ્રોન છે એ કોની અંદર એન્ટર થશે 4s તો 4s અને એમાં કેટલા ઉમેરાશે 2 કારણ કે આપણે 2 બાકી છે 4s2 ક્લિયર આ રીતે આપણે ક્રમમાં જ જવાનું છે હવે ટ્રાય કરો ટિટેનિયમ 22 થયો ક્રમમાં જ જવાનું છે આમાં તો કાંઈ ભૂલ પડશે જ નહીં કક્ષકો યાદ રખાવી દીધી 1s 2s 2p 3s 3p પછી 4s અને 3d ચાલો લખતા જઈએ 4s અહીંયા 12 છે એ ભરાઈ ગઈ છે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થયા 20 હજી 2 ઉમેરવાના છે તો 4s છે એ ભરાઈ ગઈ તો એના પછીની કક્ષક છે આપણે ઉપયોગમાં લેવી પડે તો 4s છે એ ભરાઈ ગઈ છે સંપૂર્ણ તો પછી કઈ આવશે 3d તો એની અંદર 2 ઇલેક્ટ્રોન છે ગોઠવાશે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d2 નવા 2 ઇલેક્ટ્રોન છે કોની અંદર ઉમેરવાના ડીમાં કારણ કે 4s પછી કઈ આવે છે 3d 3d2 હવે આપણે લઈએ Fe
26 આયન. કરો ટ્રાય. ડીમાં વધારે કેટલા ઉમેરાય? 10. એ ભરાઈ જાય પછી આગળ જાય 4p માં. થયો? આ જ ક્રમમાં જવાનું છે. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d6. થઈ ગયા જુઓ, ઉપર ગણી નાખો કેટલા થશે? 26. ડીમાં તો ક્યાં સુધી ભરી શકાય? 10 સુધી ભરી શકાય. હજી આપણે કેટલા થયા? 6 થયા છે. નિકલ લઈ લઈએ. 28. કરો ટ્રાય. થઈ ગયું? વેરી ગુડ. આ જ ક્રમમાં આવશે 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d8. જો થઈ ગયા 28. ઝિંક Zn30. ઝિંક કરો ટ્રાય. થાય છે ને? 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10. હવે બ્રોમિન 35. કરો ટ્રાય. જાતે ટ્રાય કરજો. ઉપરનો જ ક્રમ છે, ફોલો કરવાનું છે. થઈ ગયું? વેરી ગુડ. જો અહીંયા આપણે આ જ ક્રમમાં જઈએ. અહીંયા કેટલા થઈ ગયા? 30 થઈ ગયા. ડીમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન છે ભરી શકાય? 10. એટલે ડીમાં અહીંયા 10 આવી ગયા એટલે 30 થઈ ગયા. તો હવે બાકીના 5 ઇલેક્ટ્રોન છે કોની અંદર જશે? 4p માં. બાકીના 5 છે એની પછીની કક્ષકમાં જાય. 3d પછી કઈ છે? 4p. તો ગોઠવી દઈએ 5 ઇલેક્ટ્રોન 4p માં. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10. હવે આ 30 થયા. હજી આપણી પાસે તો કેટલા છે? 35. એટલે 5 ઇલેક્ટ્રોન. તો 3d પછી કઈ કક્ષક છે? 4p. 4p માં 5 ઇલેક્ટ્રોન જાય એટલે શું થઈ જશે? 4p5. થઈ ગયું? હવે આયોડીન 53. કરો ટ્રાય. આયોડીન પરમાણુ ક્રમાંક કયો છે? 53. થયો? આ જ ક્રમમાં જવાનું છે. 4p પછી જ્યાં જરૂર પડે ત્યાં સુધી આગળ જાઓ, ઉમેરતા જાઓ ઇલેક્ટ્રોન. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10. અહીંયા સુધી કેટલા થયા? 30. 4p6 એટલે કેટલા થયા? 36. હવે p ભરાઈ ગઈ એટલે હવે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે? 5s. આ ભરાઈ ગયા એટલે ઇલેક્ટ્રોન ક્યાં જશે? 5s. તો અહીંયા 5s2 કેટલા થયા? 36 અને 2 38. 5s પછી પાછી એ ભરાઈ ગયું 5s. તો હવે ઇલેક્ટ્રોન છે એ કોની અંદર જશે? 4d. ડીમાં કેટલા આવે? 10. તો 10 ઇલેક્ટ્રોન છે આપણે એની અંદર ઉમેરી દઈએ. તો અહીંયા 5d10. તો કેટલા થયા? 48. હજી આપણી પાસે બીજા કેટલા છે ઉમેરવાના છે? 5.
તો 5 છે એ કોની અંદર જશે 5p, કારણ કે 4d છે આપણી સંપૂર્ણ ભરાઈ ગઈ. તો હવે ઇલેક્ટ્રોન છે એ કોની અંદર જશે 5p. તો આની ઇલેક્ટ્રોન રચના જે છે 5p 5. ક્લિયર? તો આ રીતે ઇલેક્ટ્રોન છે આપણે ક્રમમાં ગોઠવવાના છે. ક્લિયર? આટલું એકવાર જોઈ લ્યો. પછી આગળ એક આના ઉપરથી મારે એક બહુ સરસ ટોપિક ડિસ્કસ કરવો છે. થઈ ગયું? હવે જો એક આપણામાં એક નવો કોન્સેપ્ટ છે એ સમજીએ. ફ્લોરિન. ફ્લોરિનની અંદર બાહ્ય કક્ષા કઈ છે 2p. છેલ્લી કક્ષા હોય બાહ્ય કક્ષા હોય એને સંયોજકતા કક્ષક કહેવામાં આવે છે. તો અહીંયા બાહ્ય કક્ષક અથવા તો સંયોજકતા કક્ષક વેલેન્સ ઓર્બિટલ કહેવાય ઇંગ્લિશમાં. બાહ્ય કક્ષક જે છે એ કયું છે 2p. અને p કક્ષક છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે 5. હવે ક્લોરિન લઈએ, એની બાહ્ય કક્ષક કઈ છે 3p. અને p કક્ષકમાં અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે 5. બ્રોમિન લઈએ તો બ્રોમિનની બાહ્ય કક્ષક કઈ છે 4p. આ p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે 5. અને આયોડિન છે એની બાહ્ય કક્ષક છે એ કઈ છે 5p. તો ip કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે 5. તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ચારે ચાર જે તત્વો છે એ બધાની બાહ્ય કક્ષક હંમેશા કઈ છે બાહ્ય કક્ષક બધાની p. અને દરેક p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે 5. જો બધાને એક એક ઇલેક્ટ્રોન મળે તો એ કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય 6. 6 ઇલેક્ટ્રોન થાય તો એ કેવું થઈ જાય સ્થાયી. એને એની સંયોજકતા કહેવામાં આવે છે. આપણે રેડોક્સમાં ભણશો. એટલે હંમેશા આ બધા છે એ તત્વો એક એક ઇલેક્ટ્રોન છે એ મેળવવાની વૃત્તિ છે એ ધરાવે છે. ઇલેક્ટ્રોન છે હંમેશા એ શું કરશે મેળવશે. એક ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ વીજભાર છે બને. હવે આપણે એ જોવાનું છે કે આની છે બાહ્ય કક્ષક p, એમાં 5 ઇલેક્ટ્રોન, p એમાં 5 ઇલેક્ટ્રોન, આની 4p એમાં 5 ઇલેક્ટ્રોન, આની 5p 5 ઇલેક્ટ્રોન. તો દરેકની બાહ્ય કક્ષક છે p કક્ષક છે અને દરેકની બાહ્ય કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે 5 ઇલેક્ટ્રોન છે. તો દરેકની લાક્ષણિકતા છે કેવી આવશે સમાન આવશે. એટલા માટે એને આવર્ત કોષ્ટકની અંદર એક જ સમૂહની અંદર મૂકવામાં આવે છે. આવર્ત કોષ્ટક તમે અભ્યાસ કરી ગયા છે. આવર્ત કોષ્ટકની અંદર 17મો સમૂહ છે એને હેલોજન સમૂહ કહેવામાં આવે છે. નો યાદ હોય તો ઘરે જઈને તમે આવર્ત કોષ્ટક છે એ જોજો, તમને આખું આવર્ત કોષ્ટક મોઢે હોવું જોઈએ. આવર્ત કોષ્ટક છે એની અંદર 17મો સમૂહ છે એ હેલોજન સમૂહ કહેવાય છે. અને હેલોજન સમૂહના તત્વ છે એ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેસ્ટાઇન. આ જે છે એ 17મા સમૂહના તત્વો છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેસ્ટાઇન. આની અંદર બધાની અંદર એસ્ટેસ્ટાઇનની ઇલેક્ટ્રોન રચના નથી લખી. એની બાહ્ય કક્ષક છે 6p આવે ને એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે 5. તો આ બધાની લાક્ષણિકતા સમાન છે એટલે એને આવર્ત કોષ્ટકની અંદર એક જ સમૂહની અંદર ગોઠવવામાં આવે છે. આને હેલોજન સમૂહ કહેવામાં આવે છે. બરાબર? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેસ્ટાઇન. કઈ રીતે યાદ રાખવાનું? ફિર કલ બહાર આएगी आंटी, फिर कल बाहर आएगी आंटी, फिर कल बाहर आएगी आंटी. કયો સમૂહ થઈ ગયો 17મો. ક્લિયર? તો હવે તમને આ નવી ઇલેક્ટ્રોન રચના આવડશે. બરોબર? સિમ્પલ છે, યાદ રહી ગયું. મુખ્ય કક્ષકો s, p, d અને f. કોઈ પણ s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે 2, p માં 6, d માં 10, f માં 14. ક્લિયર? અને પહેલા 30 તત્વો માટે આપણે કક્ષકો યાદ રાખી લીધી છે 1s, 2s, 2p, 3s, 3p, 4s અને 3d. ક્લિયર? હવે આની અંદર છે પહેલા થિયરી જોઈ લઈએ આપણે મટીરિયલનું, પછી આગળ કરીએ. આઉબાઉ શબ્દ એ જર્મન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ બિલ્ડિંગ અપ એટલે કે બાંધકામ કરવું અથવા તો રચના કરવી તેવો થાય છે. અહીંયા આપણે આઉબાઉના શબ્દનો અર્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાના નિયમને આધારે કરશું. પરમાણુમાં રહેલા જુદા જુદા રહેલા ઇલેક્ટ્રોન સૌથી ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય છે. ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં ગોઠવાશે.
સૌથી પહેલા ક્યાં આવશે 1s અને પછી ક્રમમાં વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાશે. આપણે આ રીતે કરી નાખ્યું. એ લોકોએ આમ આપ્યું છે 1s 2s 2p 3s 3p 4s 3d એ જ ક્રમ આવશે. ઓકે, સૌથી ઓછી ઉર્જા કોની આવશે 1s, સૌથી વધારે કોની આવશે 8s. આ લોકોએ હાઇડ્રોજનથી ઝિંક સુધીના તત્વની ઇલેક્ટ્રોન રચના છે આ રીતે કરી છે. ક્લિયર? હવે કેમેસ્ટ્રી એક આપણો એવો સબ્જેક્ટ છે કે એમાં દરેક જગ્યાએ અપવાદ આવે. તો અહીંયા જે આપણે ઇલેક્ટ્રોન રચના છે એની અંદર બે અપવાદ છે એનો આપણે અભ્યાસ કરશું. તો અહીંયા ઇલેક્ટ્રોન રચનામાં એવો નિયમ છે કે બાહ્ય કક્ષક અથવા તો એને આપણે શું કહીએ છીએ સંયોજકતા કક્ષક. કોને કહેવાશે પહેલા એ આપણને ખબર હોવી જોઈએ. બાહ્ય કક્ષક અથવા તો સંયોજકતા કક્ષક જે બહારની હોય સૌથી છેલ્લી કક્ષકમાં જ્યાં ઇલેક્ટ્રોન ગોઠવાણ હોય એને બાહ્ય કક્ષક અથવા તો સંયોજકતા કક્ષક કહેવામાં આવે છે. આપણે ક્લાસરૂમ છે તો એની અંદર જે લાસ્ટ બેન્ચ હોય, લાસ્ટ બેન્ચ ઉપર જ્યાં સ્ટુડન્ટ બેસેલા છે તો એ લાસ્ટ બેન્ચ છે એ આપણે શું કહેવાશે સંયોજકતા કક્ષક. ઓકે, તો અહીંયા જે છે આપણે સંયોજકતા કક્ષક છે હંમેશા સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. સંપૂર્ણ ખાલી હોય અથવા તો અર્ધ ભરાયેલી હોય ત્યારે પરમાણુ છે એ કેવો થશે સ્થાયી થશે. ઇલેક્ટ્રોન રચનાનો આ નિયમ છે કે જ્યારે બાહ્ય કક્ષા અથવા તો બાહ્ય કક્ષાને આપણે શું કીધું છે સંયોજકતા કક્ષા. ખાસ યાદ રાખજો આ શબ્દ ઘણી બધી વાર આવશે. સંયોજકતા કક્ષા કોને કહેવાશે? બાહ્ય કક્ષા. સૌથી છેલ્લી કક્ષામાં જ્યાં ઇલેક્ટ્રોન ગોઠવાણો હોય એ કક્ષાને આપણે શું કહીએ છીએ સંયોજકતા કક્ષા. તો આ સંયોજકતા કક્ષા અથવા તો બાહ્ય કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી હોય, સંપૂર્ણ ખાલી હોય અથવા તો અર્ધ ભરાયેલી હોય ત્યારે પરમાણુ છે એ કેવો થશે સ્થાયી થશે. તો આ ઇલેક્ટ્રોન રચના જે છે એની અંદર બે છે એક્સેપ્શનલ કેસ છે. ચોક્કસ એની અંદર ઇલેક્ટ્રોન રચના છે એ જોવા મળે છે. જો ક્રોમિયમ Cr ક્રોમિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક છે કેટલો થશે 24. તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય 1s2 2s2 2p6 3s2 3p6 પછી 4s2 3d4 થઈ ગયા 24 ઇલેક્ટ્રોન. હવે આપણે અહીંયા નિયમ કીધો કે સંયોજકતા કક્ષા એટલે કઈ થશે બાહ્ય કક્ષા. એને આપણે શું કહીએ છીએ સંયોજકતા કક્ષા. તો અહીંયા બાહ્ય કક્ષા છે એ કઈ છે 3D. આને શું કહેવાશે સંયોજકતા કક્ષક બાહ્ય કક્ષક. એની કક્ષક છે એ હંમેશા કેવી હોય છે સંપૂર્ણ ભરાયેલી, સંપૂર્ણ ખાલી અથવા તો અર્ધ ભરાયેલી. અહીંયા બાહ્ય કક્ષક અથવા તો સંયોજકતા કક્ષક કઈ છે D. તો આ ડી કક્ષક છે એ સંપૂર્ણ ભરાય એટલે કે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવે 10. ડી કક્ષક છે એ સંપૂર્ણ ખાલી થાય એટલે કે શું થઈ જાય D0 થાય અથવા તો અર્ધ ભરાયેલી એટલે કે શું થઈ જાય D5. ત્યારે પરમાણુ છે એ કેવું હશે સ્થાયી હશે. બાહ્ય કક્ષા સંયોજકતા કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય, સંપૂર્ણ ખાલી હોય કે અર્ધ ભરાયેલી હોય ત્યારે જે છે એ પરમાણુ કેવું થશે સ્થાયી. બાહ્ય કક્ષા અહીંયા કઈ છે આપણી પાસે ડી કક્ષક સંપૂર્ણ ભરાય એટલે કે 10 ઇલેક્ટ્રોન આવે તો સ્થાયી થાય, સંપૂર્ણ ખાલી એટલે D0 થાય તો સ્થાયી થાય અને અર્ધ ભરાયેલું એટલે D5 થાય તો એ કેવું થશે સ્થાયી થશે. તો અત્યારે આની પાસે 4 ઇલેક્ટ્રોન 10 થવા હોય તો એને 6 ઇલેક્ટ્રોન બીજાના બૂચ મારવા પડે, બીજા પાસેથી લેવા પડે, એ શક્ય નથી. 0 થવું હોય તો એને 4 ઇલેક્ટ્રોન છે આપવા પડે, એ છે શક્ય નથી. સહેલું શું બને પડે એના માટે કે 1 ઇલેક્ટ્રોન છે એને ગમે ત્યાંથી આવી જાય તો એ કેવું થઈ જશે સ્થાયી. તો તટસ્થ છે એટલે કે આપે કે સ્વીકારશે નહીં તો ધન અને ઋણ વીજભાર છે એ આવી જાય. એટલે અહીંયા શું થશે ઇલેક્ટ્રોન જે છે 4s કક્ષકમાંથી ક્યાં વયો જશે 3Dમાં. ઇલેક્ટ્રોન 4s છે એમાંથી ક્યાં વયો ગયો 3Dમાં. તો હવેની ઇલેક્ટ્રોન રચના છે આપણને શું મળે છે 1s2 2s2 2p6 3s2 3p6 4s1 અને 3d5.
3d5 થયું એટલે ડી કક્ષક છે એ કેવી થઈ ગઈ? અર્ધ ભરાયેલી થઈ ગઈ. અર્ધ ભરાયેલી થઈ એટલે પરમાણુ છે કેવો થઈ જશે? સ્થાયી થઈ જશે. તો ગમે ત્યારે ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમની પૂછે તો તમારે આ ઉપરની નથી લખવાની, કઈ લખવાની છે? નીચેની. કારણ કે આ જે છે એની કેવી છે? સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. આ અર્ધ ભરાયેલી અને આ અર્ધ ભરાયેલી એટલે કેવું થઈ જશે? સ્થાયી. હવે તમને એવો ડાઉટ થાય કે તમે આવું છે ક્રોમિયમમાં કર્યું તો એવું જે છે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, વેનેડિયમની અંદર ન થાય? જો સમજાવું. વેનેડિયમ છે એ કયો નંબર થશે? 23. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d3. તો આ બાહ્ય કક્ષા છે એ જો છે અર્ધ ભરાયેલી થઈ જાય તો કેવું થઈ જાય? સ્થાયી થાય. તો 2 ઇલેક્ટ્રોન અહીંયા આપી દે તો 5 થઈ જાય, પણ અહીંયા કેવું થઈ જાય? 0. તો વચ્ચે ક્યારેય ખાલી કક્ષક ન રહે તો આ કેવું થઈ જશે? સૌથી વધારે અસ્થાયી થઈ જાય. એટલા માટે આવું છે અહીંયા છે વેનેડિયમની અંદર આપણને જોવા મળતું નથી. ફક્ત આવું ક્યાં જોવા મળે છે? ક્રોમિયમમાં. તો ક્રોમિયમની ગમે ત્યારે ઇલેક્ટ્રોન રચના કે એની ભૂમિ અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના છે આ જ આવશે. બરાબર? આ નહીં લખવાની ક્યારેય. અને આ જે છે એ કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયું છે ક્રોમિયમ છે એની ઇલેક્ટ્રોન રચના તો કઈ આવશે? 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5. આવું કેમ થયું? સ્થિરતા માટે. એટલે ગમે ત્યારે ક્રોમિયમ ગમે ત્યાં માર્કેટમાં મળે તો એની ઇલેક્ટ્રોન રચના તો આ જ હોય. કઈ આવશે? 4s1 3d5. આવો એક હજી આપણને સ્પેશિયલ કેસ છે. કોપર. $29. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9. તો આની અંદર બાહ્ય કક્ષા સંયોજકતા કક્ષા કક્ષક છે એ કઈ થઈ ગઈ આપણી પાસે? ડી. એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 9. આપણે કીધું ઇલેક્ટ્રોન રચનાનો નિયમ શું છે? સંયોજકતા કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય, સંપૂર્ણ ખાલી હોય અથવા તો અર્ધ ભરાયેલી હોય તો એ કેવું હશે? સ્થાયી. તો અહીંયા જો 1 ઇલેક્ટ્રોન છે 4s માંથી 3d માં વયું જાય તો એ કેવું થઈ જશે? સંપૂર્ણ ભરાઈ જાય ને કેવું થઈ જશે? સ્થાયી. તો આની અંદર હંમેશા ઇલેક્ટ્રોન રચના આપણને આ રીતે જ મળશે. 1s2 2s2 2p6 3s2 3p6. એક ઇલેક્ટ્રોન જાય એટલે આ શું થઈ જશે? 4s1 અને 3d10. આ સંપૂર્ણ ભરાયેલી ને અર્ધ ભરાયેલી એટલે પરમાણુ છે કેવું થઈ જશે? સ્થાયી. તો કોપરની ઇલેક્ટ્રોન રચના ગમે ત્યારે પૂછે તો તમારે આ ઉપરની નહીં લખવાની, કઈ આવશે? નીચેની આવશે. ક્લિયર? આવું કેમ થયું? કારણ કે બાહ્ય કક્ષક અથવા તો સંયોજકતા કક્ષક સંપૂર્ણ ભરાય ત્યારે પરમાણુ છે કેવું થઈ જશે? સ્થાયી. અર્ધ ભરાય તો એ કેવું થઈ જશે? સ્થાયી. એટલા માટે હંમેશા એક ઇલેક્ટ્રોન છે એ 4s માંથી ક્યાં જશે? 3d માં. ગમે ત્યારે યાદ રાખજો આનું કોન્ફિગરેશન ઇલેક્ટ્રોન રચના છે એ પૂછાઈ ગઈ છે કોમ્પિટિટિવમાં. ક્રોમિયમની કે તો આપણને આ જ લખાશે 4s1 અને 3d5 અને કોપરની કે તો કયું લખવાની? 4s1 3d10. ક્લિયર? જો અહીંયા એ લોકોએ સ્ટાર કરીને આપ્યું છે એસ્ટ્રિક કર્યું છે. સ્પેશિયલ કેસ. અહીંયા ઇલેક્ટ્રોન છે એની રચનાની અંદર છે એ શું થશે? ફેરફાર થશે. 4s1 થઈ ગયું. અહીંયા એ લોકોએ 4s લખ્યું છે 1 અને આ 5. એવું જ અહીંયા કોની અંદર જોવા મળે છે? કોપરમાં. બેમાં છે એ સ્પેશિયલ આપણને ઇલેક્ટ્રોનમાં ફેરફાર જોવા મળે છે. ક્લિયર? હુનનો નિયમ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે જે કરાયું એ આપણે સમરાઇઝ કરી લઈએ. જો અહીંયા મુખ્ય કક્ષકો આપણે કઈ કીધી? પી, ડી અને એફ. કોઈ પણ એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે? 2. પી કક્ષકમાં 6, ડી કક્ષકમાં 10 અને એફ કક્ષકમાં 14. ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે આપણે કયો નિયમ કીધો? આઉબાઉનો સિદ્ધાંત. આઉબાઉના સિદ્ધાંતની અંદર ઇલેક્ટ્રોન છે પહેલા ક્યાં ગોઠવાશે? ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં, પછી ક્રમશઃ વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાશે.
સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક છે એ કઈ છે 1s, પછી છે 1s થી 8s તરફ જતા જઈએ એમ કેન્દ્રથી અંતર છે એ શું થશે વધશે, અંતર વધે એમ એનું આકર્ષણ બળ છે એ શું થશે ઘટશે, આકર્ષણ બળ ઘટે એટલે એની ઉર્જા છે એ શું થશે વધશે. તો સૌથી ઓછી ઉર્જા છે એ કોની આવશે 1s ની, સૌથી વધારે કોની આવશે 8s ની. સૌથી પહેલા ઇલેક્ટ્રોન છે એ ક્યાં ગોઠવાશે 1s. ક્રમ યાદ રખાવી દીધો છે 1s 2s 2p 3s 3p 4s અને 3d. ક્લિયર. અને બે સ્પેશિયલ કેસ છે, કયું આવશે ક્રોમિયમ અને કયું આવશે કોપર. એ બેમાં ઇલેક્ટ્રોન છે એ 4s માંથી એક ક્યાં વયું જશે 3d માં. એટલે ક્રોમિયમ માટે 4s1 3d 5 અને કોપર છે એની અંદર 4s1 3d 10. ઓકે. આવું કેમ થયું? કારણ કે ડી કક્ષક સંયોજકતા કક્ષક બાહ્ય કક્ષક છે એ સંપૂર્ણ ભરાયેલી હોય, અર્ધ ભરાયેલી હોય અથવા સંપૂર્ણ ખાલી હોય ત્યારે પરમાણુ છે એ કેવું થશે સ્થાયી. ક્લિયર. એની ડાઉટ? ઓકે. તો હોમવર્ક છે એની અંદર હાઇડ્રોજન ટુ ઝિંક સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના છે એ તમારે એકવાર છે લખવાની છે. ક્લિયર. આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક. પાછું નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓર્ગેનિક છે હવે સ્ટાર્ટ કરશું.